તમારો યુએન નંબર એક્ટિવ કરવા માટે સૌથી પહેલાં આપણે ઉમંગ એપની અંદર આવવાનું છે. એક્ટિવેશન છે ઉમંગ એપ વડે જ થાય છે, એની વેબસાઇટ પર થતું નથી. એટલે ઉમંગ એપ જો ના હોય તો પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની રહેશે. ઉમંગ એપની અંદર આવ્યા પછી અહીંયા તમારું લોગિન કરવાનું રહેશે અને નીચે જે ઈપીએફઓનો જે ઓપ્શન દેખાય છે એના પર આપણે ક્લિક કરવાનું. જેવું ક્લિક કરશો એટલે બધા ઓપ્શન આવી જશે, પાસબુક ને બધું. એમાં નીચે ઓપ્શન આપ્યું છે યુએન એક્ટિવેશન, એના પર આપણે ક્લિક કરીશું. અહીંયા આપણે યુએન નંબર ફિલ કરીશું. જે તમારો યુએન નંબર આપેલો છે કંપની તરફથી એ અહીંયા નંબર ફિલ કરવાનો છે. અહીંયા તમારો જે આધાર નંબર છે એ અહીંયા આપણે ફિલ કરીશું. આધાર નંબર સાથે જે મોબાઈલ નંબર લિંક કરેલો છે એ નીચેના ઓપ્શનની અંદર આપણે મોબાઈલ જે લિંક છે એની અંદર આપણે નાખવાનો છે. મોબાઈલ નંબર નાખ્યા બાદ અહીંયા નીચે જે સ્ક્રોલ બોક્સ છે બરાબર, એના પર આપણે ટીક કરશું. મોબાઈલ નંબર પહેલાં ફિલ કરી લઈએ. યસ, સ્ક્રોલ કરીશું પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરશું. અહીંયા સેવ કરવો તો સેવ કરી લેવાનું. તમારા મોબાઈલની અંદર એક ઓટીપી આવશે, એ ઓટીપી આપણે અહીંયા ફિલ કરીશું. જેવું ઓટીપી ફિલ કરશો એટલે તમારા મોબાઈલની અંદર એક વધુ એપ ડાઉનલોડ કરવાની રહેશે. આધાર ફેસ આઈડી વાળી એપ છે એ ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે. જો ઇન્સ્ટોલ ન કરેલી હોય તો પહેલાં ઇન્સ્ટોલ કરી લેજો ને પછી આ પ્રોસેસ કરજો. ઇન્સ્ટોલ કરશો એટલે ડાયરેક્ટ તમારો જે ફેસ છે એ આઈડેન્ટિફાઈ કરશે. બરાબર, આપણે સબમિટ પર ક્લિક કરી દઈએ. થોડું લોડિંગ લેશે. હવે સ્ટાર્ટ સ્કેન પરના ઓપ્શન પર આપણે ક્લિક કરશું એટલે અહીંયા જે થોડું લોડિંગ લેશે, એપ છે ખુલી જશે ડાયરેક્ટ. પછી જે તમારું આધાર જે ઓથેન્ટિફિકેશન છે બરાબર એ થઈ જશે. આંખો થોડી વાર પટપટાવવાની છે, ઓટોમેટિક પછી આવી જશે. પછી અહીંયા સબમિટનો જે ઓપ્શન છે એના પર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવું ક્લિક કરશો એટલે થોડું લોડિંગ લેશે. પછી જે છે એ ઓકે થઈ જશે. તમારો જે યુએન નંબર છે એ એક્ટિવ થઈ જશે એવો મેસેજ આવી જશે. અને તમારા મોબાઈલની અંદર પણ એક ટેક્સ્ટ મેસેજ આવશે જેની અંદર યુએન નંબર લખેલો હશે અને નીચે પાસવર્ડ પણ લખેલો હશે. પાસવર્ડ જો તમારે એ રાખવો હોય તો રાખી શકો છો, અને જો ચેન્જ કરવો હોય તો ફોરગેટ પાસવર્ડના ઓપ્શન પર જઈને ક્લિક કરીશું. અહીંયા આપણું યુએન એક્ટિવેશનની જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. બરાબર, તો આ રીતે તમે પણ તમારું યુએન એક્ટિવેશન તમારી જાતે તમારા મોબાઈલ વડે કરી શકો છો. ચેનલની અંદર જો તમે પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ.